એનઆઈએના દેશભરમાં અલગ અલગ સ્થળે દરોડા સાણંદના ચેખલા ગામમાં મદરેસાની શંકાસ્પદ ગતિવિધિને લઈને સર્ચ શરૂ કરવામાં આવ્યું। આદિલ નામના વ્યક્તિની તપાસ શરૂ કરવામાં આવી છે। આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલો હોવાની માહિતી મળી રહી છે। આદિલ સાણંદમાં વેપારી છે અને મદરેસામાં કામ કરે છે। એનઆઈએ દ્વારા જૈશ-એ મોહમ્મદ સંગઠન સાથે જે રેડિકેશન જે કેસ હતો જેની તપાસને લઈને હાલ ગુજરાતના સાણંદ ખાતે ચેખલા ગામમાં જે મદરેસા છે ત્યાં તપાસ કર્યું હતું। ખાસ કરીને એનઆઈએ 19 જેટલા સ્થળોએ જે દરોડા પાડીને સર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં જમ્મુ કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના જે શંકાસ્પદ સ્થળો છે ત્યાં પણ વહેલી સવારથી સર્ચ કર્યું હતું, જેમાં ખાસ કરીને જે પ્રકારે અગાઉના જે કેસમાં જે ગુનાહિત દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અને પેમ્ફલેટ અને મેગેઝીન જે જપ્ત કર્યા હતા તે કેસમાં જે એક આરોપી જે પકડાયો હતો અયુબી શેખ, તેની તપાસમાં વધુ કનેક્શન ખુલતા આજે ફરી વખત એનઆઈએ દ્વારા જુદા જુદા રાજ્યોમાં જે 5 જેટલા રાજ્યોની અંદર તપાસ કરવામાં આવી હતી, જેમાં ગુજરાતમાં સાણંદ ખાતે જે મદરેસા આવેલું છે ત્યાં સર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં આજે સાણંદ ખાતે ચેખલા ગામની અંદર જે મદરેસામાં જે શંકાસ્પદ ગતિવિધિને લઈને જે આદિલ નામના વેપારી નામના વ્યક્તિની જે તપાસ કરવામાં આવી હતી અને તપાસ બાદ જે પ્રકારે મહત્વના જે પુરાવા હતા, ઇલેક્ટ્રિક પુરાવા અને મોબાઈલ જેવા મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે। હાલ તો અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને એનઆઈએ દ્વારા જે સર્ચ કરવામાં આવી રહ્યું છે, જે જૈશ-એ મોહમ્મદ સાથે જે સંગઠન સાથે સંકળાયેલા જે આદિલ વેપારી જે વ્યક્તિનું નામ સામે આવ્યું હતું તેની એનઆઈએ પૂછપરછ કરી હતી અને સાથે એની સાથે સંડોવાયેલા જે અન્ય કોઈ વ્યક્તિઓ છે કે નહીં અને આ જે સંગઠન સાથે કોઈ ગતિવિધિ સંકળાયેલી છે કે નહીં તે તમામ મુદ્દે હાલ તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।